જણાવું તો દીકરીને ભાઈ નથી અને પપ્પા બી નથી. અરે સોરી, પપ્પા હોસ્પિટલાઇઝ છે, મમ્મી નથી અને ભાઈ નથી. એટલે દીકરીને એમ કહેવાય ને કે કોઈ ઘરનો ખર્ચો ઉપાડી શકે એવું કોઈ મોભી જ નથી. એટલે બેને મને ખાસ એવી વાત કરી કે બેન, અમે કોઈએ 2 જોડ કપડાં આપ્યા, કોઈએ 1 જોડ કપડાં આપ્યા, કોઈએ એમ કહેવાય ને કે લગ્નનો ચૂડો બી એમને પોતાના પૈસે દીકરી બાએ ખરીદી નથી કરી. એટલે લગ્નનો ચૂડો બી દીકરીને કોઈએ આપ્યો છે ને દીકરીએ ચૂડો પહેર્યો છે. એટલે પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. અને આ પરિસ્થિતિમાં બેન મારી પાસે બટિયાવાસ પલિયડ સેવા ગ્રુપ USA એટલે અમેરિકાથી મારી પાસે સેવાનું એક ગ્રુપ છે. ગ્રુપનું નામ છે બટિયાવાસ પલિયડ સેવા ગ્રુપ. આ ગ્રુપ દ્વારા મને એક કરિયાણાની કીટ આપેલી છે એ ભાઈએ. તો એ કરિયાણાની કીટ હું દીકરીને જમણવાર પેટે હું આજે તમને આપું છું. જો તમે સિવિલ હોસ્પિટલમાં રોકાવાના હોય તો મને જાણ કરજો. હું કરિયાણું લઈ અને તમને ત્યાં પહોંચાડી દઈશ. બરાબર? તમને 150 થી 200 માણસનું કરિયાણું બેટા હું પહોંચાડી દઈશ. બીજી કંઈ જરૂર હોય તો કહો. બરાબર? સમૂહ લગ્નમાં દીકરીના લગ્ન લીધા છે અને લગ્નની તારીખ નજીક છે. લગભગ આ મહિનામાં જ આ 27 તારીખે દીકરીના લગ્ન છે. અને લગ્નમાં જો કે સમૂહ લગ્નમાં દીકરીનો જમણવાર તો થઈ જવાનો છે, પણ જે આગલા દિવસે એમના કુટુંબ કબીલો છે, જે તે આંગણે મહેમાન પધારતા હોય એને આપણે ભૂખ્યા ના જ જવા દેવાય. માટે એમના આંગણે જે રસોડું થવાનું છે, મિનિમમ 150 થી 200 માણસનું રસોડું છે, જે આ ગ્રુપ દ્વારા આપણને ભેટ મળ્યું છે. તો હું આજે કરિયાણાની કીટ આપના ત્યાં હું આ ગ્રુપ દ્વારા પહોંચાડી દઉં છું. ઠીક છે? તમે મને ખાલી જાણ કરજો કે અમે સિવિલ હોસ્પિટલ છીએ. જો કાલ સુધી રોકાવાના હોય તો કાલે હું તમને કરિયાણાની કીટ સિવિલ હોસ્પિટલ આવીને આપી જઈશ. રોકાવાનું છે કારણ કે ઓપરેશન છે ને. હા, આ બે ઓપરેશન કરે એટલે 2 દી તો રોકાવું જ પડે. જી જી, વાંધો સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. હા, એટલે ખોટું ગામડે ધંધુકા અમારે દૂર પડે એના કરતાં અહીંયા તમને કહેજો ને. અમે એટલે કરિયાણા હું 150-200 માણસનું રસોડું થાય એટલી કરિયાણાની કીટ બેટા હું તમને આપી જઈશ. અને બીજી કંઈ જરૂરિયાત હોય અને દાતાઓ જો આપશે તો હું આપને એ બી આપના સુધી પહોંચાડીશ. આપણે એટલી જ વિનંતી કરું કે મારી સોડીનું કામ એમ કેમ ના ના, ચિંતા ના કારણ કે અમે પોગે એવા નહીં. મજૂરી કરે મારે દીકરી દાડી કરે ના બેન મજૂરી કરે. મારથી થાય એટલું તો હું કરું જ છું, પણ મારથી એકલાથી ના 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 થાય. ના ના ના, આપણે ભણેલા ગણેલાની નોકરીઓ એ ક્યાં જવાનું. નહીં પોગાતું એવું ખોટું કે ના ના, કંઈ વાંધો નહીં. થશે એટલું હું કરીશ બેટા, ચિંતા નહીં. એટલે તમારથી થાય તો તમારો આભાર રહેશે. ના ના, મારું નહીં દાતા. અને મારી છોકરીને એમ થશે કે ના મારું એમ કેમ કામ પૂરું થયું. હા, ના ના, અવસર સુધરી જાય દીકરીનો. એ ઓછાળી નો રહે એમ. ઓલું પછી એને એમ થાય મારા મમ્મી નહીં, મારા ભાઈ નહીં, તારે આવું, મારા પપ્પા નહીં. પપ્પા એ તો હોસ્પિટલમાં. હવે કામ કાઢીએ તો એ તો આવવાના તો નથી જ તે. ના, એ તો ના જાય શકે. હવે ઓપરેશન જ કાઢવું છે. 3 મહિનાથી હવે આવ્યા નથી. તો હવે લગ્ન સુધી, હું તો કહું ભગવાન કરે ને લગ્ન સુધી એમને સારું થઈ જાય અને દીકરીનો અવસર એમ કેમ જોઈ શકે. ના, હું એની કાકી જ છું, પણ હું કહું ને તમને મોઢે જ કે મારથી પોગાય એવું નથી. ના, મારથી જેટલું થાય ને થાય એટલું તો બધા કરે, પણ ના થાય એવું હોય તો હવે કોઈ કેમ કરે. નકર જો તમારું જોયું ને યાર એટલે તરત જ આવ્યા. તરત જ રાત્રે તમને ફોન કરાવ. હા, મેં તરત નજીક લગન આવતું હતું એટલે મેં કીધું આવી જાવ તમે, વાંધો નહીં. એની દીકરી કે મારા પપ્પા તમે અત્યારે 5 જોડ કપડા આપો તો હું બ્લાઉઝ સીવડાવું તો એ પહેરી હતી. તો સસરાલ જાય તો પછી પહેરવું તો પડે ને. સસરાલમાં અઠવાડિયું તો રહેવું પડે ને, અઠવાડિયાના કપડાં તો જોઈએ મેં. એટલે મેં કીધું ચાલ આપણે જઈએ. ના ના, વાંધો નહીં. તમને ગમી ને બધી વસ્તુ? તમે તમારી ચોઈસને લીધી ને? બધી વસ્તુ સરસ. જય માતાજી. જય માતાજી.